નમસ્કાર. આજનો આપણો પ્રશ્ન છે તત્વોના વર્ગીકરણ માટેનું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમજાવો અને મેન્ડેલિફનો આવર્ત નિયમ લખો. ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ પણ અનેક વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોનો તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત શોધવાનું ચાલુ રાખ્યું. ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત અસ્વીકાર્ય થયા બાદ પણ અનેક વૈજ્ઞાનિકોએ ઘણા બધા વૈજ્ઞાનિકોએ તત્વોના ગુણધર્મોનો તેમના પરમાણ્વીય દળ સાથેના સંબંધની ભાત પેટર્ન શોધવાનું ચાલુ રાખ્યું હતું. તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. તો તત્વોના વર્ગીકરણનો મુખ્ય ફાળો રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફને ફાળે જાય છે. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન મુખ્ય રહ્યું. તત્વોના આવર્ત કોષ્ટકના પ્રારંભિક વિકાસમાં દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફનું યોગદાન ફાળો મુખ્ય રહ્યો. જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. જેમાં તત્વોને તેમના મૂળભૂત ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોમાં સમાનતાના આધારે ગોઠવવામાં આવ્યા હતા. સ્ક્રીન પર તમે જોઈ શકો છો દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ વિશે આપણને થોડી જાણકારી આપેલી છે. મેન્ડેલિફનો જન્મ 18 ફેબ્રુઆરી 1834માં રશિયાના પશ્ચિમી સાઇબિરિયાના ટોબોલ્સ્કમાં થયો હતો. તેમની પ્રાથમિક શિક્ષા પછી મેન્ડેલિફ પોતાની માતાના પ્રયાસોને કારણે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવી શક્યા. પોતાની શોધને તેમણે પોતાની માતાને સમર્પિત કરતા લખ્યું, "તેણીએ મને ઉદાહરણ આપી સમજાવ્યું, પ્રેમથી સમજાવ્યું, પોતાના બાકી કાર્ય અને શક્તિનો ઉપયોગ કરીને મારી સાથે જુદી જુદી જગ્યાઓએ પ્રવાસ કર્યો. તેણી જાણતી હતી કે વિજ્ઞાનની મદદથી હિંસા વગર પરંતુ પ્રેમ અને દ્રઢતાથી અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકાય છે." તો અહીં તમે જોઈ શકો છો વિજ્ઞાનની મદદથી હિંસા વગર પરંતુ પ્રેમ અને દ્રઢતાથી અંધવિશ્વાસ, અસત્ય ધારણાઓ અને ભૂલોને દૂર કરી શકાય છે. તેમના દ્વારા આપેલ તત્વોની ગોઠવણીને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહે છે. આવર્ત કોષ્ટક રસાયણશાસ્ત્રમાં એક જ એવો નિયમ સાબિત થયો કે જેનાથી નવા તત્વોની શોધને પ્રેરણા મળી છે. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે 63 તત્વો જાણીતા હતા. જ્યારે મેન્ડેલિફે પોતાના કાર્યનો પ્રારંભ કર્યો ત્યારે 63 તત્વો જાણીતા હતા. તેમણે તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા. મેન્ડેલિફે તત્વોના પરમાણ્વીય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના સંબંધો તપાસ્યા હતા. રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફે તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો મેન્ડેલિફે રાસાયણિક ગુણધર્મોની વચ્ચે
તત્વોના ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે બનતા સંયોજનો પર વધારે ધ્યાન દોર્યું હતું. તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે તે અતિ સક્રિય છે. ઓક્સિજન અને હાઇડ્રોજનને મેન્ડેલીફે પસંદ કર્યા. તો ઓક્સિજન અને હાઇડ્રોજન અતિ સક્રિય છે એના કારણે. ઓક્સિજન અને હાઇડ્રોજનને મેન્ડેલીફે પસંદ કર્યા હતા કેમ કે તે અતિ સક્રિય છે તથા મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. તો ઓક્સિજન અને હાઇડ્રોજન મોટાભાગના તત્વો સાથે સંયોજનો બનાવે છે. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યો. તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના સૂત્રોને તત્વના વર્ગીકરણ માટેના મૂળભૂત ગુણધર્મો પૈકીના એક ગુણધર્મ તરીકે ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મ લખ્યા. શું કહે છે? મેન્ડેલીફે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મો લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ પર ટાંકણી લગાવીને દિવાલ પર એકસાથે લગાવ્યા. તો મેન્ડેલીફે 63 કાર્ડ લીધા અને પ્રત્યેક કાર્ડ પર એક તત્વના ગુણધર્મો લખ્યા. તેમણે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને અલગ કર્યા અને તે કાર્ડ પર ટાંકણી લગાવીને દિવાલ પર એકસાથે લગાવ્યા હતા. મેન્ડેલીફે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું તથા પોતાના પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં તે ગોઠવાઈ ગયા હતા. મેન્ડેલીફે અવલોકન કર્યું કે મોટાભાગના તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું છે તથા પોતાના પરમાણ્વીય દળના ચઢતા ક્રમમાં તે તત્વો ગોઠવાઈ ગયા હતા એવું અવલોકન સાબિત કરીને બતાવ્યું હતું મેન્ડેલીફે. તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. તેને આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો. તો મેન્ડેલીફે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. તેને આધારે મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો. તો મેન્ડેલીફે આવર્ત નિયમ બનાવ્યો જે દર્શાવે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તન્ય વિધેય છે. તો તમારે યાદ રાખવાનું મેન્ડેલીફનો આવર્ત નિયમ. તો મેન્ડેલીફનો આવર્ત નિયમ કયો છે? તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય દળના આવર્તન્ય વિધેય છે. આ મેન્ડેલીફનો આવર્ત નિયમ છે. મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે તેનો સમાવેશ થયેલ છે. એ આપણે કોષ્ટક 5.4માં જોઈશું. તો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જેને સમૂહ તથા આડી હરોળ કે જેને આવર્ત કહે છે એ આપણે કોષ્ટકમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક 5.4માં તમે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક જોઈ શકો છો કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને આ જે ઊભા સ્તંભ આવેલા છે કેટલા ઊભા સ્તંભ આવેલા છે? 8 ઊભા સ્તંભ આવેલા છે. તો મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને શું કહે છે? સમૂહ કહે છે. ઊભા સ્તંભને સમૂહ કહે છે તથા આ જે આડી હરોળ આવેલી છે આડી હરોળ તો આડી હરોળ કે જેને આવર્ત
કહે છે? તો તમારે યાદ રાખવાનું, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભ કે જે તે સમૂહ છે તથા આડી હરોળ કે જેને આવર્ત કહેવામાં આવે છે. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ તથા આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે. કોષ્ટકની નીચે તમે જોઈ શકો છો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામયિકમાં પ્રકાશિત થયું હતું. સમૂહની ઉપર ઓક્ટેટ તથા હેડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર R સમૂહના કોઈપણ તત્વને દર્શાવે છે. સૂત્ર લખવાની ઢબ પર ધ્યાન આપો એવું કીધું છે. તો આપણને એક ઉદાહરણ દ્વારા બતાવવામાં આવ્યું છે કે કાર્બનના હાઇડ્રેટ CH4 ને RH4 તરીકે અને તેના ઓક્સાઇડ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડને RO2 તરીકે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં લેવામાં આવ્યું છે. તો તમારે આ ઉદાહરણ હંમેશા યાદ રાખવાનું. કાર્બનના હાઇડ્રેટ CH4 ને RH4 તરીકે તથા તેના ઓક્સાઇડ CO2 ને RO2 તરીકે લખવામાં આવેલું છે. એ આપણે કોષ્ટકમાં જોઈશું. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 1872માં જર્મન સામયિકમાં પ્રકાશિત થયું હતું. સમૂહની ઉપર ઓક્ટેટ તથા હેડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર R સમૂહના કોઈપણ તત્વને દર્શાવે છે. શું કહેશે? સમૂહની ઉપર, તો આપણને અહીં સમૂહમાં તમે જોઈ શકો છો, આ ઓક્સાઇડના તત્વો છે અને આ હાઇડ્રાઇડના તત્વો છે. તો શું કહેશે કે સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર R સમૂહના કોઈપણ તત્વને દર્શાવે છે. તો અહીં તમે જોઈ શકો છો, દરેક સમૂહની અંદર તમને આગળ R જોવા મળશે. તો સમૂહની ઉપર ઓક્સાઇડ તથા હાઇડ્રાઇડના સૂત્રમાં અંગ્રેજી અક્ષર R સમૂહના કોઈપણ તત્વને દર્શાવે છે. એ તમારે હંમેશા યાદ રાખવાનું. સૂત્ર લખવાની ઢબ પર ધ્યાન આપો એવું આપણને બુકમાં કીધું છે. સૂત્ર લખવાની ઢબ પર આપણે ધ્યાન આપવાનું છે. આપણને એક ઉદાહરણ આપ્યું છે કે કાર્બનના હાઇડ્રેટ. તો તમે જોઈ શકો છો, કાર્બનના હાઇડ્રેટ CH4 ને RH4 તથા તેના ઓક્સાઇડ CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડને RO2 તરીકે લખવામાં આવેલું છે. તો આ તમારે હંમેશા યાદ રાખવાનું. કાર્બનના હાઇડ્રેટ CH4 ને RH4 તથા તેના ઓક્સાઇડને એટલે કે CO2 ને RO2 તરીકે લખવામાં આવેલું છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર. આ ઉદાહરણ તમારે હંમેશા યાદ રાખવાનું. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.